તો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાવનગર બોટાદ લોકસભા બેઠક નંબર 15 પર નીમુબેન બાંભણિયા ભવ્ય વિજય બાદ એનડીએની સરકાર રચાઈ છે, જેમાં નીમુબેન બાંભણિયાને કેન્દ્રીય રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી। ત્યારે આજરોજ ચૂંટણી બાદ પ્રથમ વખત નીમુબેન દ્વારા બોટાદ મત વિસ્તારની મુલાકાત લેવામાં આવી। બોટાદ જિલ્લા ભાજપ દ્વારા નીમુબેન બાંભણિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, તો સાથે આતશબાજી કરી અને ખુશી પણ વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યકરો હોદ્દેદારો સાથે ભવ્ય રેલી યોજી નીમુબેન દ્વારા જાહેર જનતાનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદ ખાતે વિહળનાથની જગ્યામાં દર્શન કરી અને આશીર્વાદ પણ પ્રાપ્ત કરાવવામાં આવ્યા હતા। બોટાદ જિલ્લાના સૌ કાર્યકરો અને કાર્યાલયથી અમે બાઇક રેલી સાથે પ્રવાસ કરી અને પાળિયાદ જગ્યાએ જ્યાં વિસામણ બાપાની જગ્યાએ અમે દર્શન કરશું। ગઢડામાં ગોપીનાથજી બાપુના દર્શન કર્યા। સાળંગપુર જઈને અમે હનુમાનજી બાપાના દર્શન કરી અને બધા કરતાઓને ગઢડા વિધાનસભા ક્ષેત્રે અને બોટાદ વિધાનસભા ક્ષેત્રના સૌ કાર્યકર્તાને સભામાં અમે સૌ કાર્યકર્તાને મળવાના છીએ।